પછી જ્યારે પ્રભુ યેસુ હેઠતા હેઠતા યરેહુ શહેરને ઢૂકડો પહોંચ્યો તો અહીંયા રસ્તાને એક પાસે આંધળો ફકીર બેઠો ભીખિયા માંગતો હતો. એણે ઘણા મનખાનો અવાજ સાંભળીને પૂછ્યું કે આ શું થાય રહ્યું છે. મનખાએ એને સંભળાયું કે નાસરત શહેરનો રહેનારો પ્રભુ યેસુ જ આવ્યો છે. તાર એ ફકીરે રાડ કરીને કીધું કે એ પ્રભુ યેસુ, દાઉદ બાદશાહની ઓલાદ મું માથે દેહ કરો. પણ હું મનક જે આગળ જતા તો અહીંયા એને હડિયાયો કે સોનો રે. પણ હું હજી ઉતાળે હાદે કહેવા માંડ્યો કે એ દાઉદ બાદશાહની ઓલાદ મું માથે દેહ કરે. જ્યારે પ્રભુ યેસુએ એ સાંભળ્યું તો એ ઊભો રહ્યો અને હુકમ આલ્યો કે એને મું કને લાવો. જ્યારે એને પ્રભુ યેસુ કને લાવ્યો તાર પ્રભુ યેસુએ કનથી પૂછ્યું કે સંભળાય હું તું હારું શું કરું. એણે કીધું કે એ પ્રભુ, મારી આંખોનું નૂર વાપસ આવેલું. પ્રભુ યેસુએ એને કીધું કે તારે વિશ્વાસે તુને ઠીક કર્યો છે. હવે આંખું ખોલ અને જોય. હું એ જ ટાણે ભાળવા માંડ્યો અને ઈશ્વરના વખાણ કરવા માંડ્યો અને પ્રભુ યેસુનો સેલો થઈને એની ચેડે હેડવા માંડ્યો. જ્યારે મનખાએ એ ભાળ્યું તો અહીંયા ઈશ્વરના વખાણ કર્યા.